હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ક્યુટીઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. મને ખબર છે કે તમે બધા મારા વ્લોગની રાહ જોઈ રહ્યા હતા, બટ મારા કોલેજની એક્ઝામ્સના લીધે ડિલે થતું હતું. કાંઈ નહીં, ટ્રાય કરીશ કે હવે રેગ્યુલર રહું. સો આજના વ્લોગમાં હું જઈ રહી છું ભાવનગર. વેકેશન્સના લીધે બસમાં થોડી ભીડ હતી, તો જેમ તેમ અમે ભાવનગર સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી રિક્ષા પકડી અમે પહોંચી ગયા ઘરે. થોડો નાસ્તો કરી અમે પહોંચી ગયા હતા બજાર. પૂજા વિધિ માટે કંઈક સામાન લેવાનો હતો અને પછી જમણવાર માટે શાકભાજી લેવાની હતી. સો બધું જ લેવાઈ ગયા પછી અમે ઘરે આવી બધી તૈયારી કરવાની ચાલુ કરી. ફોર દોઝ કે જેમને નથી ખબર આ શું બની રહ્યું છે, આ છે અમારા નેપાળની એક સ્વીટ ડીશ જેનું નામ છે સેલ રોટી. અને અમારા કોઈ બી પ્રસંગમાં આ બને જ. આના વગર તો અમારો પ્રસંગ અધૂરો છે. સો જ્યાં સુધી સેલ રોટી બની ત્યાં સુધી અમે લોકોએ અમારે શાક અને દાળ ભાતની તૈયારી કરી લીધી હતી ને પછી મને પૂરી તરવા બેસાડી દીધી હતી. અને જેમને લાગે છે કે ખાલી મોં ફૂલાવું છું, હું પૂરી બી ફૂલાઈ લઉં છું. આ 50 જણનું ખાવાનું અમે ચૂલા પર બનાવ્યું હતું અને પછી મારી આરત કંઈક આવી હતી. અમે આટલી બધી મહેનત કરી રહ્યા હતા પણ આ માણસને એવું ના થયું કે એમને પાણી પૂછે, બેઠા બેઠા રીલ બનાવતા હતા. પૂરી પછી નેક્સ્ટ કામ રેડી જ હતું કે હવન કુંડ માટે માટી લેવાની. તો હું ને મારા કાકા પહોંચી ગયા માટી લેવા. 2-3 જગ્યા ખોદી પછી જે માટી યોગ્ય લાગી અને વાડકામાં ભરી અમે પછી આવતા રહ્યા ઘરે. અમે માટી લઈને આવ્યા ત્યાં સુધી તો બીજી વસ્તુઓ ગોઠવાઈ ગઈ હતી, તો થોડીક જ વારમાં પૂજા બી શરૂ થઈ ગઈ. કહેવાનું ભૂલી ગઈ પણ હું ભાવનગર મારા સૌથી નાના દાદાની શાંતિ પૂજામાં ગઈ હતી. આ છે મારા બીજા નંબરના કાકા જે થોડા હમ્બલ છે ને એમના થોડું વાગ્યું છે, તો નો કમેન્ટ્સ. અબાઉટ હાફ એન અવર પછી પૂજા પતી ગઈ હતી અને અમારા તે ટ્રેડિશન છે કે પહેલાં બ્રાહ્મણને ચાંદલો કરવાનો, એમના આશીર્વાદ લેવાના. પછી જેટલી બી ઘરમાં છોકરીઓ હોય એમને ચાંદલો કરવાનો, એમનો આશીર્વાદ લેવાનો અને એમને દક્ષિણા આપવાની. છોકરીઓ પછી વારો આવે બહેનોનો. તો 5 ભાઈઓ વચ્ચે મારી દાદી એક જ બહેન હતી, તો સૌથી પહેલાં એમને ચાંદલો કર્યો, એમના આશીર્વાદ દીધા અને પછી એમને દક્ષિણા આપી. આના પછી જમવાનો પ્રોગ્રામ હતો વિચ આઈ કુડન્ટ રેકોર્ડ. પછી જમી પરવારી બધા શાંતિથી બેઠા હતા અને પછી બધા ધીમે રહીને સૂઈ ગયા. હજુ મારી આંખ બી બરાબર નથી ખોલીને ત્યાં મને ખબર પડશે કે ક્યાંક ફરવા જવાનું છે, તો બધા રેડી થતા હતા. ફટાફટ રેડી થયા અમે લોકો નીકળી ગયા હતા ફરવા માટે, કેમ કે ઓલરેડી અંધારું થઈ ગયું હતું. અને સંધ્યાકાળને ધ્યાનમાં રાખીને નક્કી કર્યું કે કંઈક ખાઈને પાછા જતા રહીએ છીએ, તો મોમોઝ ખાઈને અમે લોકો આવતા રહ્યા ઘરે. સો આજના માટે આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગને, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.